જો તમારે કોઈ ઓચિંતા મહેમાન આવી ગયા હોય તો કદાચ તમે ઓવરનાઇટ ચણા પલાળવાનું ભૂલી ગયા હોય તો આજે હું એવી એક ટ્રીક લઈને આવી છું કે જે તમે જો ઓવરનાઇટ ચણા પલાળવાનું ભૂલી ગયા હોય તો બી તાત્કાલિક ઇન્સ્ટન્ટ તમારા ચણા બફાઈ જશે. ઓચિંતા ચણાની જરૂર પડે તો ઇન્સ્ટન્ટ ચણા કેવી રીતે બાફવાની એની ટિપ્સ આજે હું તમારી જોડે શેર કરવાની છું ફ્રેન્ડ્સ. તમને ચોક્કસથી આ વિડીયો રોજબરોજના કામ માટે ઉપયોગી થવાનો છે ફ્રેન્ડ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમારી ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં મારો આ વિડીયોને શેર કરજો. જુઓ મિત્રો, ઓચિંતાનું લેડીઝને કોઈક રેસીપી બનાવવાની થઈ, કાં તો કોઈ મહેમાનો આવી ગયા, કાં તો પાનપુરી બનાવવાનું મન થયું, ખાવાનું મન થયું કે ચણા ચાટ બનાવવાનું મન થાય તો ત્યારે આપણે જો ચણા પલાળવાનું ભૂલી ગયા હોય તો આ એક ઇન્સ્ટન્ટ ટિપ્સ સાથે હું તમને કહેવાની છું, ચણા બાફવાનું શીખવીશ. જો તમે પૂરો વિડીયો જોઈ લેશો તો તમને આખી પ્રોસેસ ખબર પડી જશે અને હું આમાં એક સિક્રેટ ટિપ્સ કહેવાની છું તો તમે સ્કીપ કર્યા વગર આ પૂરો વિડીયો જોજો. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં આપણે કુકર લઈશું અને એમાં આપણે 4 થી 5 વાટકી જેટલું પાણી એડ કરીશું. જે વાટકીના માપ પ્રમાણે તમે ચણા લીધા હોય એ વાટકીના માપ પ્રમાણે આપણે પાણી લેવાનું છે. તો 4 થી 5 વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું. અને 2 વાટકી હું એક્સ્ટ્રા પાણી ચણા ધોવા માટે એડ કરીશ. પાણીને આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું. તો આ પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે ચણાની પ્રોસેસ કરી લઈશું. પહેલાં આપણે ચણાને સારી રીતે ચાળી લઈશું. તો હવે ચાળણીમાં આપણે એને નાખીને સારી રીતે ચાળી લઈશું જેથી અંદર કંઈક ધૂળ કે કોઈક માટી એવું કંઈ હોય તે નીકળી જાય. અને આપણે વીણી લઈશું. તો સૌથી પહેલાં આપણે જ્યારે પણ ચણા કે કોઈ પણ કઠોળ બનાવતો હોય તો એને પહેલાં આપણે સારી રીતે જોઈ લેવાનું છે અને થોડું વીણી લેવાનું. જો અંદર કાંકરો કે કંઈ પણ ખરાબ વસ્તુ કે એવું કંઈ હોય કે સડેલો ચણો હોય તે કાઢી નાખશું. તો આપણે આ રીતે પહેલાં આવી રીતે પ્રોસેસ કરી લેવાની અને ચોખ્ખા કરી લેવાના ચોખ્ખા. અને એક વાટકામાં કાઢી લઈશું અને સારી રીતે ધોઈ લઈશું. તો આ એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે આપણે આને ઠંડા પાણીએ ધોવાના નથી. આપણે કુકરમાં 2 એક્સ્ટ્રા વાટકી પાણી ગરમ કરવા મૂક્યું હતું તો એનાથી જ આપણે આ ચણા ધોઈ લઈશું. તો 1 વાટકી જેટલું પાણી આપણે અંદરથી કાઢશું અને આ ગરમ પાણી આની અંદર એડ કરશું. તમે જોઈ શકો છો ગરમ પાણીથી જ આપણે આ ધોવાના છે. જો કેટલું ગંદુ પાણી થઈ ગયું છે એટલે ચોખ્ખા આપણે હવે આ ચણાને 2 થી 3 વખત આ ગરમ પાણીથી પહેલાં ધોઈ લઈશું. આવી રીતે ગરમ પાણીથી ધોવાથી એમાં એની મેઇન પ્રોસેસ ચાલુ થઈ જાય છે, અંદરથી એ પલળવાના શરૂ થઈ જાય છે. તો આ એક વાત ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ચણા ધોવો તો ગરમ પાણીએ ધોઈ લેવાના છે. અને હું બે વખત ગરમ પાણીથી ધોઈ લઉં છું અને કુકરમાં એડ કરી દઈશું અને એનું ઢાંકણ બંધ કરી દઈશું. અત્યારે મીઠું એવું કાંઈ એડ નથી કરવાનું. કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે. આપણે સીટી નથી વગાડવાની હમણાં, ખાલી પ્રેશર ભરાય ત્યાં સુધી જ એને આપણે ગેસ ચાલુ રાખવાનું છે, એની પર રાખવાનું છે. સીટી વાગવા નથી દેવાની. પ્રેશર ભરાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો પ્રેશર ભરાઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ પડવા દઈશું. કુકર ઠંડુ પડી ગયું છે તો આપણે ખોલી જોઈશું. તો તમે જોઈ શકો છો આ જ્યારે આપણે ઓવરનાઇટ ચણા પલાળીએ છીએ એ રીતનું આ ચણાનું ટેક્સચર થઈ ગયું છે. જ્યારે આપણે આખી રાત પલાળીને રાખ્યા હોય છે તો આવી રીતના આપણા ચણા ફૂલી જાય છે. હવે આને ફરી મીઠું એડ કરશું. હવે આની અંદર તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને મેઇન પ્રોસેસ તો હવે શરૂ થશે. હવે આમાં મેં 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરું છું. તો ખાવાનો સોડા એડ કરવાથી આપણા ચણા સરસ એવા બફાઈને તૈયાર થઈ જશે. તો આ બધું મિક્સ કરીને ઢાંકણ નાખીને એને 4 થી 5 સીટીઓ આપણે થવા દઈશું. તો હાઈ ફ્લેમ પર આપણે 4 થી 5 સીટીઓ આપણે થવા દઈશું. હવે કુકર આપણું ઠંડુ પડી ગયું છે, આપણે જોઈ લઈશું. તમે જોઈ શકો છો ચણા આપણે એકદમ સરસ બફાઈ ગયા છે ને એકદમ ઇન્સ્ટન્ટ. આપણે રાત્રે પલાળવાના ભૂલી ગયા હોય તો પણ આપણે સરસ ચણા જો છે ને સરસ એવા આપણા ચણા સરસ બફાઈ ગયા છે. જો એકદમ મેશ થઈ જાય છે.
તો તમને આ ટ્રીક કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આને આપણે કાણાવાળા વાટકામાં કાઢીને પાણી અને ચણા આપણે અલગ કરી લઈશું. તો અહીંયા મેં વાટકામાં ચણા કાઢી લીધા છે, એને ડીશમાં સર્વ કરીશું. તો તમે આમાં ડુંગળી ટામેટાં એડ કરીને ચણા ચાટ પર બનાવીને ખાઈ શકો છો, કે પાણીપુરી બનાવવાની હોય તો ઇન્સ્ટન્ટ આવી રીતના તમે ચણા બાફીને તૈયાર કરી શકો છો. કાં તો કોઈ મહેમાન અચાનક આવી ગયું હોય તો શાક બનાવવા માટે પણ ચણાનો સરસ ઉપયોગ કરી શકો છો. તો તમે જુઓ આ ચણા એકદમ મેલ્ટ થઈ જાય છે અને એકદમ સરસ બાફીને તૈયાર થઈ ગયા છે. તો જ્યારે પણ તમે હવે પાણી રાત્રે ચણા પલાળવાનું ભૂલી જાઓ તો તમે આ એક ટ્રીકથી ચણા જરૂરથી બાફીને જોઈ લેજો. અને તમને મારી આ ટ્રીક કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાવ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.